જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ મિત્રો। આજ તો સવારમાં પાર્લરે પહોંચ્યા હતા। આપણે ફેશિયલના ક્લાયન્ટ આવી ગયા હતા। પછી આપણે આપણા ક્લાયન્ટને ફેશિયલ મસ્ત મજાનું કરી દીધું છે અને મસ્ત એવો મસાજ કરી અને ક્લાયન્ટને રિલેક્સ આપી દીધું છે। અને પછી આઈબ્રોના ક્લાયન્ટ બેક ટુ બેક આવી ગયા હતા, એટલે આપણે આઈબ્રો પણ ચાલુ કરી દીધો છે। આપણા ઘણા બધા કસ્ટમર એક સાથે આવી ગયા છે અને પાછળ આપણે વેઇટિંગમાં બેસી ગયા છે અને આપણી છબીએ જો વેક્સ ચાલુ કરી દીધું છે હવે ને એ ફટાફટી વેક્સ કરી દે અને હું મારા આઈબ્રા ચાલુ કરી દઉં। અને પછી આપણે કટિંગવાળા ક્લાયન્ટ આવી ગયા હતા, એટલે આપણે હેર કટિંગ ચાલુ કરી દીધું છે। આપણે મસ્ત એવું હેર કટિંગ કરી દીધું એને। પછી આપણે સરસ મજાનું બ્લો ડ્રાયર કરી અને આપણે એનું ફાઇનલ લુક આપી દેવાનું છે। આપણે મસ્ત એવું જો બ્લો ડ્રાયર ચાલુ કરી દીધું છે અને આપણે એનું ફાઇનલ લુક મસ્ત એવું આપી દીધું છે। આ છે આપણા ક્લાયન્ટનું ફાઇનલ લુક। કેવું લાગે છે એ તમારે કમેન્ટ કરીને કહેવાનું છે। આ હેર કટિંગ કરી લીધું તો આપણે એક બીજા હેર કટિંગ આવી ગયા છે। એ લોકોના એના હેર છે એ થોડાક લોંગ છે, એટલે આપણે એને લોંગમાં હેર કટિંગ કરવાના છે। નીચેથી થોડા એવા જે રફ થયા હતા એટલા હેર આપણે એને કટ કરી દીધા છે અને પછી આપણે એને લોંગ સ્ટેપ આપી દીધા છે। મસ્ત એવું કટિંગનું લુક લાગે છે। તમને પણ આ કટિંગનું લુક કેવું લાગ્યું એ તમારે કમેન્ટ કરીને કહેવાનું છે। અને તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। તમારા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવી એ સાવ ફ્રી છે અને અમારા માટે એક નવો વિડીયો બનાવવાની પ્રેરણા છે। આપણે બપોર થયું તો જો ઢગલો એક હેર કટિંગ કરી નાખ્યું છે અને હવે આપણી છબી બધા હેરને સફાઈ કરે છે। હવે આપણે એક ક્લાયન્ટ આવી ગયા છે જેને આપણે નેલ આર્ટ કરવાનું છે। એના નેલ ઉપર આપણે એને જેલ આર્ટ કરીએ છીએ અને હવે આપણે એને કેટાઈ પોલિશ કરવાની છે, એટલે કેટાઈ પોલિશનું એક લેયર આપણે એને લગાવી દઈએ છીએ અને પછી આપણે એને મેગ્નેટ વડે એને કેટાઈ ઇફેક્ટ આપીએ છીએ। આપણે મસ્ત એવું કેટાઈ ઇફેક્ટ એને આપવાની છે। આપણે બ્લુઇસ્ટ કેટાઈ કરીએ છીએ, ઉપરથી સિલ્વર અને નીચે એની બ્લુઇસ્ટ ઇફેક્ટ આવે એ રીતની આપણે કેટાઈ પોલિશ કરીએ છીએ। 1 બાય 1 આપણે બધા નેલ્સ ઉપર આપણે એને કેટાઈ ઇફેક્ટ આપી દઈએ છીએ અને કેટાઈ ઇફેક્ટ આપી અને પછી આપણે એને ક્યોર કરી દઈએ। તમારે પણ જો નેલ આર્ટ કરવું હોય તો અત્યારે આપણે 20% ઓફ છે, એટલે કોઈને પણ નેલ આર્ટ કરવું હોય, જેલ પોલિશ કરવી હોય કે એક્સટેન્શન કરવું હોય તો આવી જાજો આપણા કૃષ્ણ લગાવી અને આપણે બધા નેલ્સને 60 સેકન્ડ માટે ક્યોર કરી દઈએ છીએ, એટલે આપણા નેલ્સનું ફાઇનલ રિઝલ્ટ આવી જશે। હવે આ છે આપણા નેલ્સનું ફાઇનલ રિઝલ્ટ। આપણે કેટાઈ પોલિશ કરેલી છે બ્લુઇસ્ટ વિથ સિલ્વર અને આપણા ક્લાયન્ટને પણ એની જેલ પોલિશ જોઈ અને બહુ મજા આવી ગઈ છે। એને પણ વિડીયો કેટલા બધા ઉતાર્યા અને મને કીધું છે કે મને ટેગ કરજો। તમારે લોકોને પણ જો કેટાઈ પોલિશ કરવી હોય તો પાર્લરમાં આવી જજો। અને હવે આપણે એક પછી એક ક્લાયન્ટ આવી ગયા છે તો આપણે ક્લાયન્ટના આઈબ્રો કરવા માંડીએ છીએ અને આપણે જો પાછળ પણ કેટલા બધા ક્લાયન્ટ બેસી ગયા છે। અમુક લોકો છે ને આપણા વિડીયો જોઈ લે છે પણ સબસ્ક્રાઇબ કરતા નથી। એ લોકો આપણા વિડીયોને જોઈને પછી આપણે એક ફેશિયલ ક્લાયન્ટ આવી ગયા છે તો આપણે એનું ફેશિયલ ચાલુ કરી દીધું છે અને પછી આપણે પાછા નેલ આર્ટ આવી ગયા છે, એને એક્સટેન્શન લગાવવાના છે તો આપણે એક્સટેન્શન ચાલુ કરી દીધા છે લગાવવાના। ક્લાયન્ટે આપણને ફોટો આપ્યો હતો કે અમારે આ રીતના નેલ્સ કરવા છે, આપણે એ રીતે આપણે એને નેલ્સ કરી દેવાના છે, એટલે આપણે મસ્ત એવો ન્યૂડ કલર પહેલાં આપણે એને લગાવી દીધો છે। એક નેલ્સ ઉપર આપણે આપણા ક્લાયન્ટને ક્રોમ આપ્યું હતું અને બાકીના નેલ્સ ઉપર આપણે થોડું એવું ગ્લિટર આપ્યું હતું અને આપણે આપણા નેલ્સને કમ્પ્લીટ કરી દીધા છે। આપણા નેલ્સનું લુક એકદમ મસ્ત આવે છે અને પછી આપણે એવા લાસ્ટ હેર કટિંગ આવે છે, આપણે હેર કટિંગ કરી દીધું છે અને આપણા હેર કટિંગનું લુક એકદમ મસ્ત આવે છે। તમને પણ આ હેર કટિંગ કેવું લાગ્યું એ કમેન્ટમાં કમેન્ટ કરી દેજો। તમે પણ જો ઓફરનો લાભ ન લીધો હોય તો આપણા કૃષ્ણા પાર્લરમાં આવી જાજો અને હેર કટિંગ કે તમારે કંઈ પણ ટ્રીટમેન્ટ કરવી હોય તો કરાવી જાજો। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મળીએ નવા વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ।